नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात बारडोली आधिकारिक तौर पर पुष्टि हो गई है कि सूरत जिले के बारडोली के पास सुबह गांव के नजदीक कल शाम हुई एक भीषण सड़क दुर्घटना में 7 लोगों की मौत हो गई है, जबकि कई यात्री घायल हो गए। सूरत के कलेक्टर तेजस पटेल ने बताया कि हादसा शाम करीब 4:30 बजे हुआ। प्रारंभिक जानकारी के अनुसार एक बस पहले एक टैंकर से टकराई और फिर दूसरी बस से जा टकराई। हादसे के बाद स्थिति और गंभीर हो गई क्योंकि बस में आग लग गई। घटना की सूचना मिलते ही बारडोली दमकल विभाग की टीम तुरंत मौके पर पहुंची और जल्द ही बस में लगी आग को बुझाने का काम शुरू किया। शवों को पोस्टमार्टम और कानूनी जांच के लिए भेज दिया गया। घायल यात्रियों के इलाज के लिए 3 अलग अलग अस्पतालों में भर्ती कराया। पुलिस प्रशासन और चिकित्सा दल ने बचाव और राहत कार्यों में समन्वय स्थापित किया। मामलतदार, एसडीएम और एसपी सहित अन्य अधिकारी भी घटनास्थल पर पहुंचे। कलेक्टर तेजस पटेल ने कहा कि हमारी प्राथमिकता फिलहाल घायलों को सर्वोत्तम उपचार उपलब्ध कराना है ताकि मृतकों की संख्या न बढ़े। मृतकों के परिजनों को सूचित करने और आवश्यक कानूनी कार्रवाई करने के बाद ही शवों को सौंपा जाएगा। उन्होंने आगे कहा कि इस मामले में धुले जिले के अधिकारियों से भी संपर्क किया गया और दोनों बसों के नंबर संबंधित अधिकारियों को भी भेज दिए गए हैं। पुलिस ने दुर्घटना के सटीक कारणों की जांच शुरू कर दी है। जगत न्यूज 24 दीपेश भाई रामानंदी की रिपोर्ट। आज रोज NH53 पर બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી। તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનું જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી। તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમણે શરૂ કર્યું। આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું। જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી। બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી। 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે। ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા 4 પુરુષ અને 3 મહિલા છે, એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે। અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7થી વધારે પેશન્ટ અત્યારે CHC બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। 7 જેટલા આપણે જે પેશન્ટ્સ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે। એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ્સ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાં વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય। હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।